પંજાબમાં ડ્રગ્સના વેપારીઓની ગેરકાયદેસર સંપત્તિઓ પર બુલડોઝર ચલાવાયો. પંજાબ પોલીસ રાજ્યભરમાં ડ્રગ્સ વિરુદ્ધ અભિયાનને વધુ મજબૂત બનાવી રહી છે, જેમાં ડ્રગ્સના વેપારીઓની ગેરકાયદેસર સંપત્તિઓને નિશાન બનાવીને તોડી પાડવામાં આવી રહી છે. તાજેતરમાં જલંધર અને મંડી ગોવિંદગઢમાં બે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી સંપત્તિઓને તોડી પાડવામાં આવી હતી. જલંધરમાં દંગિયા મહોલ્લામાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલ દુકાનને તોડી પાડવામાં આવી હતી, જે ડ્રગ્સના વેપારી ધર્મેન્દ્ર દ્વારા ડ્રગ્સના પૈસાથી બાંધવામાં આવી હતી. પોલીસ કમિશનર ધનપ્રીત કૌરે જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર વિરુદ્ધ નાર્કોટિક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ અધિનિયમ હેઠળ 6 કેસ નોંધાયેલા છે. મંડી ગોવિંદગઢમાં માસ્ટર કોલોનીમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલ ઘર તોડી પાડવામાં આવ્યું હતું, જે મહિલા ડ્રગ્સ વેપારીની માલિકીની હતી. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ શુભમ અગ્રવાલે જણાવ્યું હતું કે આ ઘર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હતું અને મ્યુનિસિપલ સત્તાવાળાઓની મંજૂરી બાદ તેને તોડી પાડવામાં આવ્યું છે. આ કાર્યવાહી પંજાબ સરકારની ડ્રગ્સ વિરુદ્ધ શૂન્ય સહિષ્ણુતા નીતિને પ્રતિબિંબિત કરે છે, જે હેઠળ ડ્રગ્સના વેપારીઓની ગેરકાયદેસર સંપત્તિઓને નિશાન બનાવીને તોડી પાડવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ રાજ્યભરમાં અનેક ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવી રહી છે, જે ડ્રગ્સના વેપારીઓ દ્વારા બાંધવામાં આવી હતી.